અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠાના થરાદ તાલુકાના જેટા ગામની ઘટના પશુઓમાં રોગચાળો ફેલાતા અસંખ્ય પશુઓના મોત જેટા ગામે જિલ્લા પશુ ડોક્ટરોની ટીમના ધામા પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓનું થયું મોત પશુઓમાં અઠવાડિયા અગાઉ ખરવા રોગથી ફેફસા અને હૃદય પર અસર થતા થયું મોત રોગને ઝડપથી કાબૂમાં જિલ્લા પશુપાલન વિભાગની કવાયત પશુઓમાં કોઈપણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવા કરી છે અપીલ અહેવાલ મૂળજી ચૌધરી થરાદ પશુ મરણ બહુ પામી રહ્યા છે અને જે તે સ્થળે અમે રૂબરૂ જઈ તપાસ કરતા જવામાં આવે છે તો બહુ જ પશુઓ મરી રહ્યા છે અમારી સરકાર નમ્ર વિનંતી બચાવવાનું એકવાર મારું નામ છે અને અમારા ગામમાં 400 આસપાસના પશુ મૃત્યુ થઈ ગયો છે અને અમે અમારા પશુ સારવારના કેન્દ્રમાં જાણ કરી અને એ અત્યારે અમારા ગામની અંદર એમની તપાસ ચાલુ છે અને એમના સેમ્પલ લઈ જઈને એમને લેબોરેટરી તરફ મૂકશે અને પછી એની જે તે સારવાર થાય એ અમારા પશુ ડૉક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે અમારા પશુ સાજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે. મદદનીશ પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન એકમ પાલનપુર અહીં જેટા મુકામે પશુ ચિકિત્સા અધિકારી રાહ દ્વારા અમને સમાચાર મળતા પશુઓના મૃત્યુ થાય છે એવા મળતા અમે આજે અહીં રૂબરૂ મુલાકાત લીધી. તેમાં 2 પશુઓના અમે પીએમ કરેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે. તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે એફએમડી ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ. સાહેબ, આ પશુ બચાવવા માટે બીજા કોઈ પ્રયત્નો કરી શકાય કે જેને કારણે પશુ મરતું બચી શકે, તમારા અનુમાન? હાલમાં તો એમને જ્યારે તકલીફ લાગે, તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એને 3 દિવસ એને દવા અપાવવી જોઈએ, એને ચાંદાની સારવાર કરાવવી જોઈએ અને જ્યારે રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકોએ ખાસ એમને રસી કરાવી મુકાવવી જોઈએ.